ભાવનગર જિલ્લાના ખેડૂતો પર ઘેરાય છે સંકટના વાદળો। ભાવનગર જિલ્લાના દરિયાકાંઠા વિસ્તારની જમીનમાં ખારાશનું પ્રમાણ વધ્યું છે, જેને લઈ અને ખેતીને ભારે નુકસાન થઈ રહ્યું છે। જમીનમાં ખારાશથી જુવાર, કપાસ, ડુંગળી અને મગફળીના પાક ઉપર અસર પડી રહી છે। એક રિપોર્ટ અનુસાર ગુજરાતમાં ભૂગર્ભ જળનો બેફામ ઉપયોગ થતા ભૂગર્ભ જળનું સ્તર ઊંડે જઈ રહ્યું છે। ટ્યુબવેલનું આડેધડ ખોદકામ કરવામાં આવી રહ્યું છે। પરિણામે ભાવનગર જિલ્લામાં જમીનમાં ખારાશ વધતી ગઈ છે। ખેડૂતોના મતે ડુંગળીનો વિકાસ થતો નથી અને જુવાર, મગફળી તેમજ કપાસના પાકનું ઉત્પાદન પણ ઘટ્યું છે। પાક ઉત્પાદનમાં 30 થી 40% સુધીનો ઘટાડો થયો છે। જમીનમાં ખારાશ વધતા ખેતી જ નહીં, લોકોના આરોગ્યને પણ નુકસાન થઈ રહ્યું છે। દરિયાકાંઠાના વિસ્તારોમાં ચામડી, પેટ, કિડની અને પથરીના દર્દો વધી રહ્યા છે। ગુજરાતમાં અત્યારે કુલ 2.23 મિલિયન હેક્ટર જમીન ખારાશયુક્ત છે, જેની સામે ઉત્તર પ્રદેશમાં 1.37 મિલિયન હેક્ટર, રાજસ્થાનમાં 0.38 મિલિયન હેક્ટર જમીન ખારાશયુક્ત છે। ગુજરાતમાં મેંગ્રુવ્સના વૃક્ષોનો વિસ્તાર ઘટી રહ્યો છે, જે ચિંતાજનક છે।